જાહેરાત નંબર 378/2025-26 જે ગ્રુપ એ અને ગ્રુપ બીની છે તેનો આપણે વિગતવાર અભ્યાસક્રમ છે એ જાહેર થઈ ગયો છે. તો ઇંગ્લિશમાં આપણે ટેન્સીસ છે, વોઇસીસ એટલે કે એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આર્ટિકલ ડિટરમાઇન્સ, યુઝ ઓફ એડજેક્ટિવ પ્રિપોઝિશન એન્ડ કન્જક્શન, યુઝ ઓફ વર્બ્સ, એડવર્બ્સ, નાઉન, પ્રનાઉન, વગેરે વગેરે આપણે ઇંગ્લિશમાં અભ્યાસક્રમમાં એ છે. પછી ગુજરાતીનો અભ્યાસક્રમ તમે જોઈ શકો છો. રૂઢિપ્રયોગનો અર્થ, કહેવત, સમાસનો માત્ર ઓળખવાનું નથી, વિગ્રહ પણ કરવાનો છે. આ વખતે છંદ, અલંકાર એ પણ એમાં ઇન્ક્લુડ થયેલા છે. તમે જોઈ શકો છો. ખાસ કરીને વિગતવાર અભ્યાસક્રમ છે તો ઇતિહાસ તમે જોઈ શકો છો. આ વખતે જે ગ્રુપ એની પ્રિલિમ્સ એક્ઝામ જે ટૂંક સમયમાં આયોજન થવાની છે તેનો આપણે વિગતવાર અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે, જેની ખૂબ જરૂર હતી. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માંગે છે તે આ અભ્યાસક્રમ જોઈ અને તેના મુજબ પ્રિપેરેશન કરે. ખાસ કરીને આપણે મેથ્સ રીઝનિંગ જે છે તે 90 માર્ક્સનો છે, 150 માર્ક્સમાં છે, તો એના ઉપર ખાસ એ ફોકસ કરે.